જિલ્લામાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી અને કટિંગ વધી રહ્યું છે અને બુટલેગર બેફામ બની રહ્યા છે તેવા આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। સુરેન્દ્રનગરના કુખ્યાત બુટલેગર શૈલેષ કોડીના વાયરલ થયેલા વિડીયોમાં તે પોતાના ઇંગ્લિશ દારૂના ધંધામાં એલસીબી પીએસઆઈનો ભાગ હોવાનો આક્ષેપ કરી રહ્યો છે। તાજેતરમાં એલસીબી પોલીસે બુટલેગર શૈલેષનું ઇંગ્લિશ દારૂ સહિતના મુદ્દામાલ સાથે રેડ પાડીને તેને ઝડપી પાડ્યો હતો। આ રેડ બાદ બુટલેગર શૈલેષ કોડીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે દાવો કરે છે કે એલસીબી પીએસઆઈ એડી પરમાર અને કેઆર સિસોદિયાનો ઇંગ્લિશ દારૂના ધંધામાં 60% ભાગ છે। જો કે માંગો ત્યારે અને માંગો તેટલો દારૂ આપવાનો દાવો કરતો શૈલેષ કોડીના તમામ આક્ષેપોની પોલીસે નકારી કાઢ્યા છે। પોલીસનું મનોબળ તોડવા અને બદનામ કરવા બુટલેગરે વિડીયો વાયરલ કર્યો હોવાનું પોલીસ જણાવી રહી છે। પોલીસે બુટલેગર શૈલેષ કોડીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। અને પોલીસ પણ મને હેલ્પ કરે છે, પરમાર સાહેબ મને બહુ હેલ્પ કરે છે, સીસી સાહેબ મને બહુ હેલ્પ કરે છે અને મને તમને ધંધો કર અને 40% તું પૈસા રાખ અને 60% અમને આપજે। એટલે 60% એમને પૈસા આપું છું, એટલે બીજી તો કોઈ ચિંતા તમારા કોઈ કસ્ટમરને નથી ભાઈ। આનું નામ શૈલેષ ધનસુખ કોડી છે અને વર્ષોથી દારૂનો ધંધો કરે છે અને અમે આવ્યા પછી એના ઉપર સતત અમે ઓછામાં ઓછા 4 કેસ કરેલા છે અને કાલ સવારે 11-12 વાગ્યાના એના ઘરની આસપાસ અમે દારૂ પકડેલો હતો, એમાં એનું નામ ખુલ્યું હતું। અમે એનું નામ ખોલવાથી એને સાંજે આવો વિડીયો ફરતો કરેલો કે પરમાર સાહેબ અને સિસોદિયા સાહેબનું અમારે ભાગ છે। અમે તો અવારનવાર એના ઉપર એડું કરતા હોઈએ છીએ, એના અનુસંધાને એને આવો વિડીયો ફરતો કર્યો, બાકી અમારે એવું કોઈ છે નહીં। ગઈકાલે પણ અમે એના ઉપર દારૂનો કેસ કરેલો હતો અને જેનાથી કંટાળીને અમને દબાવવા માટે, અમને ડિમોરલાઇઝ કરવા માટે આ વિડીયો એણે વાયરલ કરેલો છે અને આ બાબતે કોઈ પણ જાતની એની પાયા વગરની વાત છે ને તેની જે પણ એનો નિષ્કર્ષ આવશે, એની જે પણ તપાસ થશે એ અમને મંજૂર છે, તેમજ તેની પાસા પ્રપોઝલ પણ અમે તૈયાર કરી રહ્યા છે।